તો જૂનાગઢમાં 9 સ્પા સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। સ્પા સેન્ટર સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે અલગ અલગ ટીમ બનાવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। દૈનિક રજિસ્ટર અને સીસીટીવી કેમેરા સહિતની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે અન્ય રાજ્યના કર્મચારીઓની પણ નોંધણી તપાસવામાં આવી છે। જૂનાગઢમાં જે સ્પા સંચાલકો છે તેમના પર અત્યારે દવાઈ કરવામાં આવી રહી છે, ત્યારે જાહેરનામાની ભંગ જે કરવામાં આવ્યો તેના સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અનેક જે આસપાસના સ્પા સેન્ટર છે ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે। જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ નાઓ દ્વારા દિન 2નું સ્પા ચેકિંગ માટેની ડ્રાઈવ રાખવામાં આવેલી હતી। જે ડ્રાઈવ અંતર્ગત બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 9 સ્પા આવેલા હતા, જેથી અલગ અલગ 3 ટીમો બનાવીને તમામ સ્પા ચેક કરવામાં આવેલા હતા। તેમના રજિસ્ટરો ચેક કરવામાં આવ્યા હતા અને આ સ્પા દ્વારા અલગ અલગ ગાઈડલાઈન ફોલો કરવામાં આવે છે કે કેમ તે બાબતે ચકાસણી કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે, તેમાં અલગ અલગ સૂચનાઓ આપવામાં આવતી હોય છે। તો તમામ સૂચનાઓનું તે સ્પા દ્વારા પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતની ચકાસણી કરતા એક પણ સ્પા દ્વારા કોઈ પણ પ્રકારની સૂચનાનું પાલન કરેલું હોય તેવું જણાઈ આવેલ ન હતું, જેથી તમામ 9 સ્પા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો। જાહેરનામા ભંગનો ગુનો રજીસ્ટર કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।